સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર તસ્કરી ગેંગનો સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાંથી પર્દાફાશ થયો છે, જેમાં હ્યુમન ટ્રાફિક પોલીસ દ્વારા બે રાજ્યના 5 આરોપીઓને ઝડપી લઈ 9 વર્ષથી બાળકીને 2 લાખમાં વેચાણ કરનાર આરોપીઓ સહિત 2 માસ અગાઉ અન્ય 2 બાળકોને પણ માનવ તસ્કરી કરાયાનું ખુલતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે। સાબરકાંઠાના હ્યુમન ટ્રાફિક પોલીસ દ્વારા 2 માસ અગાઉ એક સાથે 2 બાળકોનું વેચાણ થયું હોવાનું ખુલતા જિલ્લાભરમાં વ્યાપક પડઘા પડ્યા હતા। જોકે જિલ્લા એલસીબી પોલીસ સહિત હ્યુમન ટ્રાફિક પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસની શરૂઆત કરતા ખેડબ્રહ્મા વિસ્તારના લક્ષ્મણભાઈ ડાભી નામના યુવકે 2.5 લાખથી વધુ મેળવવા માટે પ્રમોદભાઈ રાજવંશીને વેચાણ કર્યા હોવાનું ખુલ્યું છે। જોકે પોલીસને સંપૂર્ણ માહિતી મળતા બાકીના આધારે 5 આરોપીની અટકાયત કરી છે, તેમજ બાળકને હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયું છે, જ્યાં તેની સંપૂર્ણ સારવાર પોલીસ વિભાગ દ્વારા લેવાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। જોકે એક તરફ મોટાભાગના વ્યક્તિઓને ગળપણની લાકડી સમાન સંતાનની જરૂરિયાત હોય છે, ત્યારે આર્થિક દ્રષ્ટિએ ગરીબ હોવાની સાથોસાથ લોભ લાલચ થકી કેટલાય માતા પિતાઓને છેતરવામાં આવતા હોવાનું ખુલ્યું છે। મહેન્દ્રભાઈ ડાભી સહિત તેમના અન્ય 4 જેટલા સભ્યો થકી જરૂરિયાતમંદ પરિવારોને સાથે મળી સમગ્ર કારસ્તાન ચાલતું હતું। અગાઉ 2 બાળકો અમદાવાદ એરપોર્ટ પરથી માનવ તસ્કરી થવાનું ધ્યાને આવતા તેની તપાસ શરૂ છે। જોકે પ્રાથમિક તબક્કે અમદાવાદ એરપોર્ટથી મળી આવેલ બાળકોનું પણ માનવ તસ્કરી થયાનું ધ્યાને આવ્યું છે, તેમજ તેમાં બાળકોનો પિતા જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ ખુલી રહ્યું છે। ત્યારે આવનાર સમયમાં માનવ તસ્કરી સહિત કેટલાક રાજ્યમાં ચાલી રહેલા નવજાત બાળકોના વેચાણની સમસ્યા સૌથી મોટી બની રહે તો નવાય નહીં। જોકે સાબરકાંઠાના ખેડબ્રહ્માથી શરૂ થયેલ માનવ તસ્કરીનો આ પ્રયાસ આવનાર સમયમાં અન્ય જિલ્લાઓ સુધી પહોંચે તો નવાય નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને એક માહિતી મળેલી હતી કે આ વિસ્તારની અંદર માલજીભાઈ ડાભી, સુવનભાઈ ડાભી, દેવજીભાઈ પારઘી આ 3 લોકો દ્વારા મળીને એક નાના બાળક જે આશરે 9 દિવસનું છે તેનું વેચાણ કરવામાં આવેલ છે અને આ રીતે માનવ તસ્કરીના ગુનામાં તે સંડોવાયેલા છે। આ બાતમીના આધારે તપાસ અને પૂછપરછ કરતા તેવું ધ્યાન પર આવેલું છે કે લક્ષ્મણભાઈ ડાભી નામના એક ઈસમ જે છે તેને પૈસાની લાલચ આપી આશરે 2.5 થી 3 લાખ રૂપિયા તેને મળશે તેવી લાલચ આપીને તેની પાસેથી બાળક જે છે એ પ્રમોદભાઈ રાજારામભાઈ રાજવંશીને વેચવામાં આવેલું હતું અને વધુ પૂછપરછમાં આ માલજીભાઈ દ્વારા અગાઉ પણ આવી રીતે અન્ય 2 બાળકોનું પણ માનવ તસ્કરી કરવામાં આવેલ છે તેવું ધ્યાન પર આવેલ છે। આ આખા તપાસની અંદર એએસટીયુની ટીમ દ્વારા એચ.જે. પટેલ અને એમની જે ટીમ છે તેના દ્વારા 143(4) જે માનવ તસ્કરીની કલમ છે તેની હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે। હાલ આરોપીઓના જે છે એ કોર્ટમાં પ્રોડક્શન કરી રિમાન્ડની તજવીજ કરવામાં આવેલ છે। બાળક જે છે એ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ છે અને તેની જે સાર સંભાળ રાખવા માટે થઈને પણ પોલીસ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે। અત્યાર સુધીમાં એવું છે કે 2.5 થી 3 લાખ રૂપિયા તમને મળશે બાળક દીઠ, એ રીતે લાલચ આપીને આ લોકો માનવ તસ્કરીનું આખું રેકેટ છે ચલાવતા હતા। એણે જે કબૂલ્યું છે એમ કે અગાઉ પણ 2 બાળકોનું આ લોકોએ આ રીતે વેચાણ એવું કરાવડાવેલું છે, પરંતુ તેની તપાસ શરૂ છે અને રિમાન્ડનો પણ મુદ્દો છે પોલીસ। આ લોકો જે છે જે લોકોને બાળકોની જરૂરત હોય તે લોકોની સાથે મળીને અને જે જગ્યાએ આ રીતે ગરીબ લોકો રહેતા હોય તો તે લોકોને લોભ લાલચ આપી અને તે લોકો પાસેથી બાળકોનું લે વેચનું આખું રેકેટ ચલાવે છે। જેમને બાળક ખરીદ્યું છે એ શું કરે છે? એ પોતે પણ ત્યાં મજૂરી કામ ને એવું જ કરે છે અમદાવાદની અંદર અને એ પોતે પણ આની અંદર આરોપી છે। ટોટલ 5 આરોપી આપણે પકડ્યા છે અને એ સિવાય અન્ય મીડિયેટર્સના નામ જે છે એ ખોલીને આગળ તપાસ હાથ ધરવામાં આવે। બાળકના ફાધરને જ આરોપી બનાવવામાં આવેલ છે। સાહેબ, આમાં આજે 5 એજન્ટ કોણ છે અને લેનાર કોણ છે? મેં અગાઉ વાત કરી એમ માલજીભાઈ જે છે એને આ આખું બાળક વેચવા માટેનું જે મેઇન એ હતા, એમની સાથે સુવન અને દેવજી જે છે એના એજન્ટ છે અને બાળક જેણે ખરીદ્યું એ પ્રમોદભાઈ છે અને વેચાણ કરનાર લક્ષ્મણભાઈ છે। રિમાન્ડ કેટલા દિવસ માંગે? માગણી તો 15 દિવસની કરવામાં આવેલી છે, નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવશે એ મુજબ આગળ તપાસ તજવીજ હાથ ધરીશું।